જય શ્રી કૃષ્ણ મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણીશું કે શ્રાદ્ધ પક્ષ એટલે કે પિતૃપક્ષ ક્યારથી શરૂ થાય છે તેમજ શ્રાદ્ધની વિધિ માટેનો કયો સમય યોગ્ય છે તેના વિશે જાણીશું અને સાથે સાથે આપણે તેની તારીખ અને સામગ્રી સહિતની તમામ માહિતી જાણીશું। તો હિન્દુ પંચાંગ મુજબ પિતૃપક્ષનો સમય પૂર્વજોની આત્માની શાંતિ માટે અત્યંત શુભ હોય છે। એવું કહેવાય છે કે આ દરમિયાન શ્રાદ્ધ અને તર્પણ કરવાથી પૂર્વજો પ્રસન્ન થાય છે અને પરિવારમાં સુખ સમૃદ્ધિ આવે છે। તો ચાલો આપણે તેની તિથિ વિશે જાણીએ। તો હિન્દુ ધર્મમાં પિતૃપક્ષનું કંઈક વિશેષ મહત્વ છે। પિતૃપક્ષ એ 16 દિવસનો હોય છે, જેમાં પૂર્વજો માટે તર્પણ, પિંડદાન અને શ્રાદ્ધ વિધિ કરવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે આ સમય દરમિયાન પૂર્વજો એ પૃથ્વી પર આવે છે। આથી પિતૃપક્ષ દરમિયાન તર્પણ, પિંડદાન અને શ્રાદ્ધ કરવાથી પિતૃદોષ દૂર થાય છે, પરિવારમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે, સાથે જ પરિવાર પર પૂર્વજોના આશીર્વાદ પણ રહે છે। હવે આપણે જોઈએ કે પિતૃપક્ષ છે તે કયા મહિનામાં હોય છે। તો પિતૃપક્ષ 16 દિવસનો હોય છે। આમ હિન્દુ વૈદિક પંચાંગ અનુસાર ભાદરવી પૂનમ તિથિથી 16 દિવસનો પિતૃપક્ષ શરૂ થાય છે, જે ભાદરવી અમાસ તિથિ પર પૂર્ણ થાય છે। આવી સ્થિતિમાં આપણે જાણીએ કે વર્ષ 2025માં પિતૃપક્ષ ક્યારે શરૂ થઈ રહ્યો છે અને શ્રાદ્ધની તારીખો શું છે। તો પંચાંગ અનુસાર જોઈએ તો પિતૃપક્ષ છે તે ભાદરવી પૂનમની તિથિથી શરૂ થાય છે અને ભાદરવી અમાસ પર સમાપ્ત થાય છે, જેને સર્વ પિતૃ અમાવસ્યા કહેવામાં આવે છે। આ વર્ષે પિતૃપક્ષ છે તે 7 સપ્ટેમ્બર 2025 થી શરૂ થાય છે અને 21 સપ્ટેમ્બર 2025 સુધી રહેશે। હવે આપણે શ્રાદ્ધની તારીખો વિસ્તારપૂર્વક જોઈએ તો પહેલું શ્રાદ્ધ છે તે 7 સપ્ટેમ્બર 2025 ના રોજ રવિવારના આવે છે, જે પૂનમનું શ્રાદ્ધ તરીકે ઓળખાય છે। અને એકમનું શ્રાદ્ધ એ 8 સપ્ટેમ્બર 2025 ને સોમવારે છે। બીજનું શ્રાદ્ધ એ 9 સપ્ટેમ્બર 2025 ને મંગળવારે છે। ત્રીજુંનું શ્રાદ્ધ 10 સપ્ટેમ્બર 2025 ને બુધવારના રોજ છે અને ચોથનું શ્રાદ્ધ એ 10 સપ્ટેમ્બર 2025 ને બુધવાર। પાંચમનું શ્રાદ્ધ 11 સપ્ટેમ્બર ને ગુરુવારે છે। મહાભરણી શ્રાદ્ધ એ પણ 11 સપ્ટેમ્બર ને ગુરુવારના દિવસે જ છે। છઠ્ઠનું શ્રાદ્ધ એ 12 સપ્ટેમ્બર અને શુક્રવારના રોજ છે। સાતમનું શ્રાદ્ધ એ 13 સપ્ટેમ્બર ને શનિવારના દિવસે છે। આઠમનું શ્રાદ્ધ એ 14 સપ્ટેમ્બર રવિવારના દિવસે છે। આઠમનું શ્રાદ્ધ એ 14 સપ્ટેમ્બર ને રવિવારના દિવસે છે। નવમનું શ્રાદ્ધ એ 15 સપ્ટેમ્બર ને સોમવારના દિવસે છે। દશમનું શ્રાદ્ધ એ 16 સપ્ટેમ્બર મંગળવારના રોજ છે। એકાદશીનું શ્રાદ્ધ 17 સપ્ટેમ્બર ને બુધવારના છે। બારસનું શ્રાદ્ધ 18 સપ્ટેમ્બર ને ગુરુવારના દિવસે છે। તેરસનું શ્રાદ્ધ એ 19 સપ્ટેમ્બર ને શુક્રવારે છે। મઘા શ્રાદ્ધ એ પણ 19 સપ્ટેમ્બરે છે, જે શુક્રવારના દિવસે આવે છે। ચૌદશનું શ્રાદ્ધ એ 20 સપ્ટેમ્બર ને શનિવારના દિવસે છે, તેમજ સર્વ પિતૃ અમાવસ્યા એટલે કે અમાસનું શ્રાદ્ધ એ 21 સપ્ટેમ્બર ને રવિવારના દિવસે આવે છે। તો મિત્રો, હવે આપણે જાણીએ કે પિતૃપક્ષમાં શ્રાદ્ધ કયા આધારે કરવામાં આવે છે। તો પિતૃપક્ષમાં મૃતકની તિથિના આધારે શ્રાદ્ધ કર્મ કરવામાં આવે છે। માન્યતા છે કે જે દિવસે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે તે દિવસે તેનું શ્રાદ્ધ કરવામાં આવે છે, પરંતુ જો તમને વ્યક્તિના મૃત્યુની તિથિ ખબર ન હોય તો આવી સ્થિતિમાં તમે પિતૃપક્ષની છેલ્લા દિવસે સર્વ પિતૃ અમાવસ્યાના રોજ શ્રાદ્ધ કરી શકો છો। આ તારીખ તે તમામ પૂર્વજો માટે છે જેમના મૃત્યુની તિથિ ખબર નથી। હવે આપણે જોઈએ કે શ્રાદ્ધની વિધિ માટેની સામગ્રી શું જોઈએ છે। તો શ્રાદ્ધની વિધિ માટે તમારે કેટલીક ખાસ સામગ્રીની જરૂર પડશે, જેમ કે નાડાછડી, સિંદૂર, સોપારી, રક્ષાસૂત્ર, ચોખા, જનોઈ, કપૂર, હળદર, દેશી ઘી, મધ, કાળા તલ, તુલસીના પાન,
જવ, હવન સામગ્રી, ગોળ, માટીનો દીવો, રૂ, અગરબત્તી, દહીં, ગંગાજળ, સફેદ ફૂલ, ખીર, શ્વાન ચોખા, મગ, શેરડી અને ખજૂર વગેરે આ બધી વસ્તુ છે જે મહાલયા શ્રાદ્ધ માટેની સામગ્રી છે. મિત્રો, હવે આપણે જાણીશું કે શ્રાદ્ધ કેવી રીતે કરવું. તો શ્રાદ્ધ કર્મ કરતી વખતે એક સારા બ્રાહ્મણને બોલાવો. બ્રાહ્મણોની મદદથી તર્પણ અને પિંડદાન વિધિ કરવામાં આવે છે. આ દિવસે બ્રાહ્મણને શ્રદ્ધાપૂર્વક ભોજન કરાવવું અને દક્ષિણા આપવી જરૂરી માનવામાં આવે છે. તેમજ આ દિવસે જરૂરિયાતમંદોને પણ ભોજન કરાવો. તેનાથી ઘણો લાભ મળે છે. શ્રાદ્ધ વિધિમાં ગાય, કૂતરા અને કાગડા માટે અલગથી ભોજન કાઢવાનું ફરજિયાત છે. આ પછી પૂર્વજોને યાદ કરો અને શ્રાદ્ધ સ્વીકારે તેવી પ્રાર્થના કરો. હવે શ્રાદ્ધ કરવા માટેનો યોગ્ય સમય કયો છે? તો ધાર્મિક માન્યતા અનુસાર જોઈએ તો શ્રાદ્ધ વિધિ માટે સૌથી શુભ સમય તે બપોરના સમય હોય છે. આ સમયે બ્રાહ્મણોની મદદથી મંત્રોચ્ચાર કરી અને પૂજા વિધિ પૂર્વક પૂર્ણ કરવી જોઈએ. પૂજા કર્યા પછી પાણીથી તર્પણ કરો. પિતૃઓના શ્રાદ્ધ માટે બનાવેલા ભોજનમાંથી થોડું કાઢીને પહેલા ગાય, કૂતરા અને કાગડાને ખવડાવો. હવે આપણે જોઈએ કે પિતૃપક્ષ એટલે કે શ્રાદ્ધ પક્ષમાં કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. તો પિતૃપક્ષ દરમિયાન શાકાહારી ભોજન કરવું જોઈએ. આ સમય દરમિયાન વાળ ન કપાવવા જોઈએ. પૈતૃક પક્ષમાં લસણ, ડુંગળી વગેરે જેવા તામસી ભોજનનું સેવન ન કરવું જોઈએ. આ સિવાય આ સમયગાળા દરમિયાન કોઈ નવા પ્રોજેક્ટ, નવું ઘર અથવા નવી કાર ખરીદવા જેવા કોઈ શુભ કાર્ય કરશો નહીં, કારણ કે આમ કરવું શુભ માનવામાં આવતું નથી. તો મિત્રો, આ હતી શ્રાદ્ધ વિશેની તમામ માહિતી જે ઇન્ટરનેટના માધ્યમથી મેં તમને તમારા સુધી પહોંચાડી છે અને ઇન્ટરનેટના માધ્યમથી જ મેં આ માહિતી લીધેલી છે. જો તમને આ માહિતી ગમી હોય તો મારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, જેથી તમને આવા નવા વિડીયો પહેલા જોવા મળે. ધન્યવાદ.